ચેપ્ટર 8.2 એનો એક્ઝામ્પલ બીજાનો ચોથો હાવ હેલું છે. શું કીધું ખબર? 2 10 30 છેદમાં 1 માઇનસ 10 સ્ક્વેર 30 બરાબર ખાલી જગ્યા. એના જવાબ છે 4 વિકલ્પો છે. cos 60, sin 60, tan 60 અને sin 30. આવા 3 વિકલ્પો છે દીકરાઓ. ક્લિયર? તો કે હા સર. હવે આનું સોલ્યુશન તો એકદમ સહેલું છે. હા ક્લિયર. શું કહ્યું એને ખબર? 30 upon 1 minus 10 square 30. હવે 10 30 ની કિંમત આપણે અહીંયા કાઉન્સમાં લખશું આવી રીતે. 10 30 એટલે 1 upon √3. આમ 2 ના છેદમાં વર્ગમૂળ 3 1 ઓછા 1 ના છેદમાં 3. આટલું સરળ છે દીકરાઓ. હવે સાદું રૂપ જ આપવાનું છે. અંશ એમનેમ રહેશે. છેદમાં શું થાય ખબર? 1 minus 1/3 એટલે 2/3. જો ભાઈ 3 નો અહીંયા ગુણાકાર 3 એકુ 3 ઓછા 1 એવું હોય. આપણે આવડે છે આ બધું જ. ચાલો હવે શું થયું? તો કે 2/3. તો છેદનો છેદ અંશમાં આવે. જી ટૂંકમાં આ છે એ અહીંયા આવે ગુણે. અને આ વર્ગમૂળ 3 છે એ નીચે આની સાથે ગુણે. સમજાઈ ગયું? કે હા. હવે 2 અને 2 ઉડી જાય એટલે ખાલી વર્ગમૂળ 3 વધે. એ વર્ગમૂળ 3 ને શું કહેવાય દીકરાઓ? કે વર્ગમૂળ 3 ને આપણે 4 વિકલ્પો આપ્યા છે ને એ 4 વિકલ્પોમાંથી નક્કી કરવાનું કે કયો વિકલ્પ લાગુ પડે. સમજાય છે? કે હા સર. હાલો ગોતો. cos 60 એટલે √3/2. મને કે ના સર ખોટું છે. 1/2 આવે. શું આવે? 1/2. tan 60 મને કે 1. મેં કીધું ખોટું. એનો જવાબ આવે √3. sin 60 એનો જવાબ આવે √3/2. હવે sin 30 એનો જવાબ 1 આવે. તો આપણને લાગુ કોણ પડે? tan 60. લખી નાખો અહીંયા tan 60. બોલો આટલું સરળ છે દીકરાઓ? ખાસ ધ્યાન દો. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો બાળકો. એકદમ સરળ છે. હવે આપણે એક્ઝામ્પલ 3. ખરું ખોટું છે? ના હજી વાર છે. જો tan a બરાબર a plus b છે. સોરી, tan a plus b બરાબર √3 તથા tan a minus b બરાબર 1/√3 તથા 0 less than a plus b
લેસ ધેન ઇક્વલ ટુ 90, a ગ્રેટર ધેન b, તો a તથા b શોધો. ગોતવાના છે a અને b. એકદમ સરળ છે બાળકો. હવે તમારે ખૂબ કાળજી લઈને એક નાનકડી બાબત સમજવાની છે. સમજો, અહીંયા કોઈ ખૂણો હોય, આ આલ્ફા છે બાળકો. હા, આ એનું 10 મૂલ્ય કહેવાય. 10 વિધેય છે, ત્રિકોણમિતીય વિધેય. માત્ર TAN લખેલું હોય, એનો કોઈ જાતનો મીનિંગ નીકળતો નથી. ક્લિયર બાળકો? કે હા સર, તો ભેગો એક ખૂણો હોવો જોઈએ. હવે આપણને એમ કે 10 આલ્ફા, પછી બે લીટા કરીને પાછા એમ બોલે 10 30. એનો મીનિંગ એવો થયો કે આ 30 એ એક પ્રકારનો ખૂણો છે, અને અહીંયા આલ્ફા એ પણ ખૂણો છે. જો 10 ની વેલ્યુ ટૂંકમાં આમ જોઈ તો 10 નો કઈ અર્થ જ નથી. એની સાથે ખૂણો જોડાય તો જ એનો અર્થ રહે. ફરીથી, ખાલી TAN લખેલું હોય તો એનો કોઈ અર્થ નીકળતો નથી. એમની સાથે ખૂણો ફરજિયાત છે. tan થીટા, tan A, tan P, આવા કોઈ ખૂણા સાથે હોવા જરૂરી છે. એમનેમ 10 હોય તો એનો કોઈ અર્થ નીકળે નહીં. હવે આપણે એમનેમ અહીંયા સમજીએ કે થીટા બરાબર 30 હોય, આવી રીતે, તો તમે બે બાજુ 10 લગાડી શકો. એટલે કે tan થીટા બરાબર tan 30, આવું લખી શકો. પણ દીકરાઓ, અહીંથી જેમ આપણે આવું લખી શકીએ છીએ, એમ અહીંથી આપણે આવું પાછું લખી શકતા હોઈએ. આવી રીતેનો સ્ટેપ હોય. આ બરાબર, પાછા બરાબર, આમ નીચે ઉતરી શકતા હોય તો આમ ઉપર પણ આપણે જઈ શકીએ. એટલે થીટા બરાબર 30 હોય તો તમે આમ લખી શકો, અથવા અહીંથી તમે આમ આવી શકો. સમજાય છે બાબત? હા, ક્લિયર? ટૂંકમાં કહીએ તો જો તમને આવું આપેલું હોય તો આનો મીનિંગ એવો થયો કે થીટા બરાબર 30. આનો મીનિંગ એવો થયો થીટા બરાબર 30. ક્લિયર? આપણે હવે અહીંયા લખીએ. અહીં tan A plus B બરાબર √3. તો મારા વાલાઓ, 10 માં √3 કયા ખૂણાની મૂલ્ય છે? હમણાં જ આપણે લખી નવરા થયા, tan 60 નું મૂલ્ય છે. હા, એટલે થઈ ગયું નાના જેવું. આ ખૂણો છે ને અહીંયા પણ ખૂણો છે. એટલે હમણાં જે તમને સમજાવ્યું ને એ તૈયાર થઈ ગયું. તો અહીંથી તમને મળે છે A plus B બરાબર 6060. આવું મળે દીકરાઓ. આપણે વાત જ કરી ને, આ ખૂણો અને આ ખૂણો સરખા હોય. A plus B બરાબર 60. કોઈને વાંધો? તથા tan A minus B બરાબર 1/√3. આવું આપેલ છે. tan A minus B બરાબર tan 30. tan 30. તો A minus B બરાબર 30. આવું થાય. Have you any problem? કે નો પ્રોબ્લેમ? સમજાય છે બાળકો? અહીંયા આપણે અહીંથી જે આ ચર્ચા છે એ મહત્વની છે કે ભાઈ 1/√3 છે એ ટેબલ ઉપરથી નક્કી કર્યું આપણે. કેના ઉપરથી? ટેબલ ઉપરથી. 0, 30, 45, 60, 90. એમાં અહીંયા 10 ની વેલ્યુ 0, 1/√3, 1, √3 અને અવ્યાખ્યાયિત. તો આ જે જવાબ મળ્યો, આ √1/√3,
એ કોનો જવાબ છે તો કે tan 30 નો, એટલે આપણે આ tan 30 લખ્યા. √3 છે એ કોનો જવાબ છે tan 60, એટલે આપણે tan 60 લખ્યા. આટલું સરળ છે દીકરાઓ. તમને એ સમજાય જ જવું જોઈએ કે કેવી રીતે આવે છે. હવે આપણે નંબર આપી દઈએ અને 1 ને 2 કે હા સર, અને નંબર આપીએ હો 1 અને 2. ક્લિયર? હા. હવે આપણે શું કરશું, 1 અને 2 નો ઉકેલ મેળવશું. 1 અને 2 નો ઉકેલ મેળવશું. કેના દ્વારા? તો કે લોપની રીત શીખ્યા છીએ આપણે. a + b = 60, a - b = 30. ચાલો લોપની રીત. આ દૂર થાય, આ દૂર થાય, +b - b. 2a = 90, તેથી a = 45. કોઈને વાંધો તો કે ના સર, હાવ હેલું છે બાળકો. હવે શું કરશું, સમીકરણ 3 ની કિંમત ગમે એમાં લેવાની. મને કે 3 ની કિંમત 4 માં લેતા. અરે મેં કીધું ભલા માણસ, આમાં 4 આવેલા જ નથી. મને કે તમે કહેતા હતા ગમે એમાં લેવાની. મેં કીધું આપેલા હોય ને એમાં વિચારવાનું હોય. કે હા હવે બરાબર. હાલો, એને ફરીથી લખો એકડું. a + b = 60, એને સ્થાને 45, b = 60 - 45, એટલે 15. મને કે હે સર, મેં કીધું 15. કારણ કે 15 બોલીએ તો મેં કીધું તો બહુ હતું જવાબ. આમ a = 45 તથા b = 15 મળે. ચાલો આટલું સરળ છે દીકરા. સ્ક્રીનશોટ લઈ લ્યો. એકદમ સરળ દીકરા. હવે ખરા ખોટા નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? લે હા, એવા પ્રશ્ન કરે લે. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય એ જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. એમાં પહેલું શું કહે છે? sin a + b બરાબર sin a વત્તા sin b. હવે આપેલ વિધાન છે ને એ ખોટું છે. કોઈ દિવસ આવું ન થાય દીકરાઓ. sin a + b તો કઈ આ ગુણાકાર થોડોક છે કે આનો અહીંયા ગુણાકાર, આનો અહીંયા ગુણાકાર. એવું ન થાય. એ કોઈ દિવસ શક્ય ન બને ભાઈ. આ તો ત્રિકોણમિતિ છે. એમાં આ થોડું, હા આમ હોય 3 કૌંસમાં x + y, તો 3x + 3y ચાલે. કારણ કે અહીંયા 3 છે એ વાસ્તવિક સંખ્યા છે, જ્યારે અહીંયા sin છે એ વાસ્તવિક સંખ્યા નથી. આ તો ઓલો જીવલો બેઠો બેઠો કે સાહેબ એમાં એવું હોય ને sin a + b હોય ને તો s છે એ આને અપાય. મેં કીધું રેડી. પછી i છે એ આને અપાય. મેં કીધું રેડી. અને n છે એ આને અપાય. આ તો જીવલાની બાજુમાં બેઠો બેઠો એ પાછો આનો સ્પેલિંગ ગોતવા માંડ્યો કે આનો સ્પેલિંગ શું થાય.
તમને ખબર જીવલાને ઓળખો ને તમે? જીવલો એકવાર છે ને નોટ તો અઘરી જ રહી, એકવાર 2000 ની ખોટી નોટ લઈ અને દુકાનદાર પાસે એના છૂટા કરાવવા ગયો. 2000 રૂપિયાની ખોટી નોટ. જીવલો દુકાનદાર ને કે આ 2000 ના છૂટા આપો. દુકાનદારે નોટમાં જોયું ને વ્યવસ્થિત, તો એમાં ગાંધી બાપુના ચશ્મા જ ગાયબ થઈ ગયા હતા. ગાંધીજીના ચશ્મા એમાં હતા જ નહીં. દુકાનદાર કહે કે આમાં ગાંધીજીના ચશ્મા નથી. તો જીવલાએ જવાબ શું આપ્યો ખબર? જીવલો કે ગાંધીજીના ચશ્મા ના હોય, ચશ્માના 200 કાપી લેજો કે બાકી 1800 તો આપો. બોલો, આવું કીધું જીવલાએ. નોટ જ છે જીવલો, તો તમને ખબર જ છે બાળકો. કે ચશ્માના 200 કાપી લ્યો, બાકી માથાકૂટ રહેવા દો, બાકીના 1800 દઈ દો. બોલો, આવી બાબતમાં અહીંયા આવી જાઓ. આપણે ક્યારેય એવું કરી ન શકીએ. તો COSA+B હોય તો મારો વાલીડો કેવું ચાલુ કરે? CaO+SB. હવે આ ક્યાંથી મેળ કરવો? આવું ક્યારેય બનતું જ નથી. આવું ક્યારેય શક્ય બનતું નથી. તો આપણે કારણ આપશું. કારણ આપશું. રેડી? શું કરવા? તો કે આપેલ વિધાન અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. તમારા મગજમાં છપાઈ જવું જોઈએ પહેલા તો. હવે એના કારણો આપવાના હોય ને દીકરા, તો આપણે એક ઉદાહરણ લઈ લેવું પડે. કારણ આપીએ. ધારો કે A બરાબર 60, B બરાબર 30. ધારો કે A 60, B 30. આવા લેવાય. આ કિંમત 60 અને 30 કઈ લીધી ખબર? એ ક્યાંથી લીધી આપણે? એ ટેબલ ઉપરથી નક્કી કરી. ટેબલ ઓલું છે ને આપણી પાસે? હા, પાકું કરેલું. હવે ડાયા 52G. હવે આપણે એમાં ગોતીએ ડાબા. કોઈ વાંધો? કે ના સર, ડાબા શું કહે છે ખબર? sin A+B. એટલે તમારે sin A ને સ્થાને 60, B ને સ્થાને 30. આવી રીતે કિંમત લખવાની દીકરાઓ. sin આ A છે ને ત્યાં આ કિંમત લખવાની 60. B છે ને ત્યાં આ કિંમત લખવાની. એટલે sin 90. sin 90 એટલે શું થાય? હવે કોષ્ટક પરથી જોવાનું. sin 90 એટલે 1 થાય. sin 90 એટલે 1. હવે આપણે અહીંયા જબા લેશું. જબા ઓળખો છો? sin A વત્તા sin B. હવે ડાબુ અને જબુ સરખું થવું જોઈએ. તો sin 60, અહીંયા sin 30. હા કે ના? B ને સ્થાને કેવું લખીએ? તો કે 30. એને સ્થાને શું લખીએ? તો કે 60. ચાલો, sin 60 ની કિંમત ટેબલ પરથી, હો મારા વાલા, ટેબલ ઉપરથી શું મળે? √3/2. sin 30 ની કિંમત શું મળે? 1/2. હવે આ તો સમછેદી છે. √3 + 1. હવે આ થયું ડાબી બાજુનું પરિણામ, આ થયું જમણી બાજુનું પરિણામ. અહીં ડાબી બાજુ જમણી બાજુ સરખી જ નથી દીકરાઓ. 1 અને 2 પરથી ડાબા બરાબર નથી જબા. આથી sin A+B is not equal to sin A plus sin B. આવું આપણે સમજવાનું છે. આવું ખાલી સાઇન માટે જ હોય એવું નથી દીકરાઓ. આ દાખલો તમે ગમે ત્યાં લખી શકો. તમે આમ કહે કે tan A plus B is not equal to tan A tan B. આ 6 એ 6 માટે લાગુ પડે. આવી જ આવી વાત. અરે પ્લસ માઇનસ માટે લાગુ પડે. તમને એમ કે cot A minus B, તો આવું ક્યારેય ન થાય. cot A minus cot B આવું ન થાય. આવું 6 એ 6 માટે લાગુ પડે. sec, cosec, sin, cos બધા માટે. રેડી? હવે આપણે બીજું કારણ, હો દીકરા.
બીજું યથાર્થતા પણ આપણે ચકાસી લીધી. રેડી? કે હા સર. કોઈને વાંધો? તો કે ના. હવે આપણે બીજો દાખલો. ખાસ ધ્યાન દેજો. થીટાનું મૂલ્ય વધતું જાય જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય વધે છે. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય વધે છે. બાળકો, ચાલુ વર્ષમાં એટલે કે આ ધોરણ 10 માટે અત્યારે વિધાન સાચું છે. અહીંયા આપણે લખીએ 0 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઇક્વલ ટુ 90. મારા વાલાઓ, તમે આના પછીના વર્ષમાં એટલે કે 11-12 સાયન્સમાં અભ્યાસ કરશો ને દીકરાઓ, ત્યારે થીટાનું મૂલ્ય માત્ર એટલું જ નથી રહેતું. ત્યારે તમારે આવું એક એકમ વર્તુળ ભણવાનું આવશે. એકમ વર્તુળ કહેવાય, આવશે આગળ જતા. અહીંયા 0 નો ખૂણો હોય, આ 90, અહીંયા 180, 270, 360, પછી આ ચાલુ જ રહીએ 450, 540, આવું ચાલુ જ રહીએ દીકરાઓ. આ 630, 720, આમ ચાલુ જ રહીએ 810, આવું આમ ચકેડા ચાલુ જ રહે. એક ચક્કર, બીજું ચક્કર, ત્રીજું ચક્કર, આમ ખૂણા મોટા મોટા આવે. આવા ખૂણાનો અભ્યાસ તમારે કરવાનો છે. એ પણ પાછા પ્લસ ખૂણા હોય અને માઇનસ ખૂણા પણ હોય. અત્યારે તો માત્ર આપણે સાવ એટલે સાવ બેઝ પાયો ભણી રહ્યા છે, નાનકડો. હજી આમાં ઘણું ભણવાનું છે દીકરા. ખ્યાલ આવે છે? એટલે અત્યારે આ જે ચરણ કહેવાય, આ પ્રથમ ચરણ કહેવાય. આપણે આમ ભણતા હતા, આ પહેલું ચરણ, બીજું, ત્રીજું, ચોથું એવું ભણ્યા છે. એવું જ આમાંય પણ છે. રેડી? કે હા સર. તો આ ચરણની જ ચર્ચા છે, પ્રથમ ચરણની, એટલે કે 0 થી લઈ 90 સુધી. આ ભાગની અંદર ઘટે. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે ને એમ સાઈન થીટા ઘટે. હા, એ ભણવામાં આવશે તમારે. પણ અત્યારે અહીંયા ભલે આપણને કઈ કહ્યું નથી, આપણે લઈ લીધું. થીટાનું મૂલ્ય છે 0 અને 90 ની વચ્ચે છે, એવું આપણે અહીંયા લઈ લીધું છે. રેડી? કારણ આપણે ચાલુ જ વર્ષમાં એટલે કે ધોરણ 10 માં જે કઈ ત્રિકોણમિતિ ભણી રહ્યા છીએ એ માત્ર આ લઘુકોણની ચર્ચા છે. લઘુકોણ. અત્યારે જે હું જે શબ્દ બોલું છું એને ખાસ ધ્યાન દઈને તમારે સમજવાના છે. આ વિધાન અત્યારે સાચું છે. રેડી? એ આગળના વર્ષમાં ખોટું પણ હોય. મને કે તો ઓના જેવું થયું, સૂર્ય પૂર્વમાં ઉગે છે, આ વર્ષે એવું ભણવાનું, આવતા વર્ષે સૂર્ય પશ્ચિમમાં આથમે છે. મેં બે એક જ કહેવાય. સમજાણી વાત? કે રેડી રેડી. અમારો જીવલો બેઠો બેઠો મજા જ કરાવે. એ જીવલો એકવાર મને કે સાહેબ, એક દી બોલો મને સાયકલ ઉપર બેહાડીને શુક્ર ગ્રહ ઉપર લઈ ગયો હતો. ફીડુક 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 ફીડુક. ક્યાં લઈ ગયો તો? મારાથી બોલાઈ ગયું, સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે. મને કે હાલો સાહેબ મારે ભેગા. મેં કીધું ક્યાં? કે આવો જ ખરા, બેસી જાવ. સાયકલના કેરિયરમાં બેસાડ્યો. બોલો. અને ક્યાં લઈ ગયો? શુક્ર ગ્રહ ઉપર. મને કે હવે બોલો તો સૂર્ય ક્યાં ઉગે? ભાઈ ત્યાં પશ્ચિમમાં ઉગે. હો ભાઈ, હવે આને કોણ સમજાવે? ચાલો દીકરાઓ, એટલે અત્યારે આપણને રકમમાં ભલે 0 લેસ ધેન ઇક્વલ ટુ 9 થીટા લેસ ધેન ઇક્વલ ટુ 90 આપેલ નથી, પણ તમારે એ સમજવાનું છે. રેડી? તો આપણે એ લખીએ, આપેલ વિધાન મને કે સત્ય છે. લખો, આપેલ વિધાન સત્ય છે. તો મને કે કારણ, મેં કીધું આમ તો દીકરાઓ સત્ય વિધાનમાં કારણ ન હોય,
છતાંય હવે તમે કહ્યું છે તો આપણે લખી નાખીએ. આપણને ખબર છે 0, 30, 45, 60 અને 90 આ ખૂણા છે. હવે સાઈન ની વેલ્યુ, સાઈન 0 એટલે 0, સાઈન 30 એટલે 1/2, આ થયું 1/√2, આ √3/2 અને આ એકડો મગજમાં આવે છે? એ કે હા સર. આ મગજમાં આવ્યું તો કે હં. જોયું તો કે હા. આમ 0 થી જેમ જેમ ખૂણો વધતો જાય એમ સાઈન ની વેલ્યુ 0 થી 1/2 એટલે અડધું, 1/√2 એટલે 0.70 ની આજુબાજુ, આ 0.78 ની આજુબાજુ. રેડી? અને આ એકડો એટલે 0 થી લઈને 1 સુધી પહોંચે છે. 0 થી લઈને 1 સુધી પહોંચે છે. તો એ વિધાન સાચું કહેવાય. રેડી? મગજમાં આવ્યું? હા સર. અહીં ખૂણાનું મૂલ્ય 0 થી વધી ને 90 થાય ત્યારે સાઈન થીટાનું મૂલ્ય પણ 0 થી વધીને 1 થાય છે. આમ વધે છે. આમ થીટા વધે તેમ સાઈન થીટા વધે છે. ચાલો બાળકો, સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ, એકદમ સરળ. ચાલો ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે ત્રીજું વિધાન. આવું જ છે. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ કોસનું મૂલ્ય વધે. અહીંયા સાઈન થીટા ને બદલે કોસ થીટા, એનું મૂલ્ય વધે. તો વિધાન ખોટું. ખ્યાલ આવે છે? સમજાય છે? જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે. આ વાત કઈ છે દીકરાઓ? ત્રીજું વિધાન 3. હા, તો આપેલું વિધાન મને કે અસત્ય છે. હા, આપેલ વિધાન અસત્ય છે. હવે કોષની વેલ્યુ દીકરાઓ, અહીંયા આપણે કોષ લખવો પડે. હાલો, અહીંયા એકડો છે, આ વનાપ છે, ઊંધું લખાઈ ગયું. √3/2 છે, 1/√2 છે. અહીંયા તો કે વનાપ છે અને અહીંયા 0 છે. 0 થી વધે એમ સાઈન થીટા ને બદલે કોસ થીટા. કોસ થીટા નું મૂલ્ય પણ નહીં લખીએ, મૂલ્ય અહીંયા ઘટીને હો ભાઈ. ચાલો ચાલો, કોસ થીટા નું મૂલ્ય 1 થી ઘટીને 0 થાય છે. તેથી થીટા વધે તેમ કોસ થીટા ઘટે છે. ક્લિયર? કે હા સર. તો હવે આપણે ચોથું વિધાન હો ભાઈ. વિધાન 4 ધ્યાન દો ખાસ. થીટાના દરેક મૂલ્ય માટે દરેક એટલે બધા જ સાઈન થીટા બરાબર કોસ થીટા થાય. હવે શું છે ભાઈ? તો કે આપેલ વિધાન અસત્ય છે. શું કરવા? કારણ કે માત્ર 45 નો ખૂણો હોય ને, આપેલ વિધાન અસત્ય છે. આપેલ વિધાન શું છે? અસત્ય છે. માત્ર 45 નો ખૂણો હોય, થીટા બરાબર 45 હોય તો જ સાઈન 45 બરાબર કોસ 45 થાય. પરંતુ થીટા બરાબર 30 માટે
સત્ય નથી. sin 30 is not equal to cos 30. એ તો હા વેલ્યુ છે. આ 45 ની વેલ્યુ હતી ન્યા જ 1/√2 બેયમાં થાય, બાકી સરખા છે જ નહીં. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. લેવાઈ ગયો? ઈ કે હા સર, પાક્કો. હવે આપણે પાંચમું લખવાનું છે દીકરાઓ. ઈ તો સાવ સહેલું છે. સ્ક્રીનશોટ લેવાઈ ગયો દીકરાઓ? વિધાન સત્ય છે કે અસત્ય હોય એ ગોતવાનું છે. પાંચમું, a બરાબર 0 અંશ માટે કોટ a અવ્યાખ્યાયિત છે. કોટ a અવ્યાખ્યાયિત છે. વિધાન સાચું. વિધાન સાચું. ટેબલ ઉપરથી જ ખબર પડી ગઈ દીકરાઓ. આપેલ વિધાન સત્ય છે. હવે આપણે લખીએ. કારણ તો આમ તો હોય નહીં, પણ કારણ લખીએ. તમને મેં જૂના સમયમાં શીખવાડ્યું છે. કોટ a ઇઝ ઇક્વલ ટુ સાઇન કોસ a છેદમાં સાઇન a. શીખવાડ્યું છે બાળકો. કોટ એટલે કોસના છેદમાં સાઇન. એકવાર તમને 10 માં શીખવાડ્યું હતું કે tan a સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એટલે મેં તમને એવું શીખવાડ્યું હતું, સામેની બાજુ છેદમાં કર્ણ અને પાસેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ છેદમાં કર્ણ એને કહેવાય સાઇન, પાસેની બાજુ છેદમાં કર્ણ એને કહેવાય કોસ. એટલે આ થઈ ગયું tan કોટ. એવી જ રીતે કોટ માટે પણ આપણે મળે. કોટ એટલે કોસના છેદમાં સાઇન. આ યાદ રાખવાનું છે. તો હવે આપણે સીધે સીધું, તેથી કોટ 0 બરાબર કોસ 0 છેદમાં સાઇન 0, 0 અંશ. હવે કોસ 0 એટલે એકડો, પણ સાઇન 0 એટલે 0, જે અવ્યાખ્યાયિત છે. 0 વડે ભાગાકાર કોઈ શક્ય છે જ નહીં, જે અશક્ય છે. ખાસ જે અશક્ય છે. 0 વડે ભાગાકાર વ્યાખ્યાયિત નથી. ખાસ ધ્યાન દેજો. 0 વડે ભાગાકાર શક્ય જ નથી. ક્લિયર દીકરાઓ? ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો.